નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. દારૂના સોદાગરોને પકડવા માટે છોટાઉદેપુર એલસીબી દિવસ રાત દોડી રહી છે, જેનો વધુ એક દાખલો સામે આવ્યો છે. છોટાઉદેપુર એલસીબીએ સંખેડાના લોટિયા ચોકડી પાસેથી ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. છોટાઉદેપુર એલસીબી પીઆઈ એમએફ ડામોરની ટીમ જ્યારે સંખેડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી. બાતમી હતી કે GG344774 નંબરની એક વાદળી કલરની સુઝુકી ફ્રોન્ક્સ કારમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે. પોલીસે બોડેલી ડભોઈ હાઈવે પર લોટિયા ચોકડી પાસે વોચ ગોઠવી અને બાતમી મુજબની ગાડી આવતા જ તેને ચારે બાજુથી કોર્ડન કરી ઉભી રાખી હતી. પોલીસ તપાસ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેમાંથી 6,01,548 રૂપિયાની કિંમતની 1,392 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે કાર, 2 મોબાઈલ અને દારૂની બોટલ સહિત કુલ 14,21,548 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે પોલીસે કાર ચાલક અને તેની બાજુમાં બેઠેલા શખ્સની ધરપકડ કરી હતી. આ મામલે સંખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લવાયો હતો અને આગળ કોને પહોંચાડવાનો હતો, પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે. રેહન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.